તો હિન્ટ નંબર 1 કે હે ને આપણે જે જગ્યા જઈએ હે ને એવી જગ્યા ને ગુજરાતમાં ભાગ્ય 1 કે 2 જગ્યા હશે, બરોબર? મને ખુશીથી હે ને રહેવાતું નહીં. મારે તમારી સરપ્રાઈઝ જોવી હે નવડમ બેવું યાર. આપણે ફાઇનલી એ લોકેશન પર આવી ગયા જે અંજુ માટે સરપ્રાઈઝ હતી. ઓકે, તો જો ફાઇનલી પહોંચી ગયા. તાળી મારા બીજી વાર તાળી માર. બીજી સાચું બોલ, કેવી લાગી મારે સરપ્રાઈઝ તને? આવી સરપ્રાઈઝ આલવાની. આવી નવી સરપ્રાઈઝ જેવો છે ને હું ઘેરથી નીકળ્યો ને બાઇક પર બેહાડીને ખાલી 1 કિલોમીટર છે ને આવડે સ્વાંત બેઠી 1 કિલોમીટર પછી ને 50 કિલોમીટર લગીને ને મારું લોહી બી જાય. કઈ જવાનું હોય હવે તમે ઘરથી બહાર તો નહીં લઈ જવાનું હોય. પણ બકા મને એકવાર કહેજો ને કે આપણે કઈ જવાનું છે, ફરી હું તમને પૂછવાની શું કશું. તો જો ને તમને આખી વાત તો છે ને કાલે રાતે મેં આને એવું કહ્યું હતું કે હું તને છે ને સવારમાં એવી જગ્યાએ ફરવા લઈ જઈશ કે ત્યાં છે ને એ જગ્યા કોઈ દિવસ જોઈ ના હોય. એટલે તું છે ને કાલે એ જગ્યા ને તું પહેલી વાર તારો આંખોએ જોઈશ પહેલી વાર, બરાબર? તો અને હે ને આ તમારે સરપ્રાઈઝ રહેવાનું છે, બરાબર? આવું મેં એને ચોખ્ખું કહ્યું. તો તમે જ કહો કે સરપ્રાઈઝ હોય એ કહેવાય કોઈ દાડો? કરો કોમેન્ટ એટલે ખબર પડે, બરાબર, કે સરપ્રાઈઝ હોય એ વસ્તુ કહેવાય કે ના કહેવાય. અને વગર ચાર નહીં પડતી તો આ બધા રસ્તા હું પહેલી વાર છું. મને ખબર હોય ને કે કઈ જગ્યાએ જવાનું તો મને થોડીક એક્સાઇટમેન્ટ જો તમને એ જગ્યાનું નામ નાખીશું પણ એ જગ્યા વિશે થોડીક હિન્ટ આપો કે એ જગ્યા કેવી છે, ત્યાં આગળ કેવું કરવાનું એવી તમારી રીતે હિન્ટ આપી દો તો પછી આપણે ચેક પગે ને કંઈ હું દીવું કશું બસ ચાલો ચોક્કસ આપવી પડશે. હા, પણ 25 કિલોમીટર લગી તારે કશું બોલવાનું મોડામાં એક શબ્દ નહીં કરવાનો, તો માથું નહીં કરવાનું, લોહી બોલ. જો 25 કિલોમીટર લગીને ને અંજુ બોલા અગર બેહી રહેશે બાઇક પર તું એને હિન્ટ આપી દઈશ કે આ જગ્યાએ હું એને ફરવા લઈને જવાનું. ઓકે, તો રેડી ના જો તો તૈયાર ચેવી થઈ જો આપણે જગ્યાએ ફરવા જવાનું બગાય જગ્યાને લૂંટવા બૂટવા નહીં જાવ ડાકો જેવી. આ બાજુ નહીં લાગે, પેલી બાજુ એકલા જ છે. આ પાસે 20-25 જેવા મગર છે. આ સાઈડ છે ને આ સાઈડ કમ્પ્લીટ દેખાય છે. બતાવો તમે પાછળ કેમેરો કરીને બતાવજો. આ સાઈડ કમ્પ્લીટ 2 મગર દેખાય. રોજ હોય આગળ મગર? આ નદીનું પાણી આવે કાકી? નદીનું પાણી આવે? વિશ્વામિત્ર વિશ્વામિત્ર. હા, તો મને લાગ્યું કે વિશ્વામિત્રનું જ છે. ઓકે, તો મગર જોઈ લીધા. કઈ રોડ વચ્ચે આવ જઈએ, બરોબર? આપણે આપણી લોકેશન ઉપર. તો આપણી વાત થઈ હતી અંજુને હિન્ટ આપવાની કે ત્યાં આપણે લોકેશન વિશે થોડીક હિન્ટ આપીશું 25 કિલોમીટર જઈને. તો એની જગ્યાએ આપણે 45 કિલોમીટર લગીને આવી જાય. આ સીટ પર બેહે ને એટલે એનું મોઢું ચાલુ થઈ જાય બોલવાનું કે જો લગીને ઉતરીએ નહીં ને તો લગીને બળ ચાલુ થાય. તો હિન્ટ નંબર 1 કે હે ને આપણે જે જગ્યા જઈએ ને એવી જગ્યા ને ગુજરાતમાં ભાગ્ય 1 કે 2 જગ્યા હશે, બરાબર? અને બીજું નાવડામાં બેઠી આજે તું બેહવાની હું નાવડામાં, બરાબર? નાવડામાં બેહવાનું આજે, કારણ કે એ જગ્યા એવી છે ને કે એ જગ્યાએ જવા ને નાવડીમાં બેહવું પડે તો તે જગ્યાએ જવાય. મને ખુશીથી હે ને રહેવાતું નહીં. મારે તમારી સરપ્રાઈઝ જોવી હે નવડમ બેવું યાર. હે નવડમ બેવું. પણ એક વાત માં વાત જો આ વહારા ચેલો ચડાયો ખબર છે? અને જો માં વાત ખબર પહેલાં જો આપણે જે જગ્યા જઈએ ને એ વધારે વરસાદ પડે ને તો એ જગ્યાએ જવાનું ને બંધ કરી દે, મતલબ નાવડું નહીં જવા દે. કારણ કે તને ખબર હતું કે અઠવાડિયા પહેલાં ધબધબાટી બોલાડી ખબર વરસાદ એ બાજુ પાણી જબ્બર ભરે જોઈએ નથી. તો જો ચાલુ હશે ને તો જવાશે, બરાબર? અને વરસાદ વધારે પડે અને હજુ વરસાદ પડે થઈ ગયું, બરાબર? જો વરસાદ કદાચ પડે તો બંધ રહે, બરાબર? કાસુઈ ને તમારે ને મને હરી બેહાડી પડશે. પણ વરસાદ વધારે પડતો ના થાય. ઓકે મિત્રો, આપણે ફાઇનલી એ લોકેશન પર આવી ગયા જે અંજુ માટે સરપ્રાઈઝ હતી. અને
એ લોકેશન પર આ સાઈડથી જવાનું, પાછળની સાઈડથી. તો આપણે જઈએ અને હવે હું તમને પણ બતાવી લોકેશન. તો આ છે કબીરવડ. આ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ જે નર્મદા નદી છે તમને પાછળ દેખાય, અને કબીરવડ અને કબીર મહારાજનું મંદિર એ આ નદીની પેલી સાઈડ છે. તો આપણે એ સાઈડ જવા માટે બોટ લેવી પડશે. તમને દેખાય જો અહીં બોટ છે બધી. તો આપણે બોટમાં બેસીને પેલી સાઈડ જવાનું છે. તો આપણે જઈએ બોટમાં બેસવા, અને આ સાઈડ છે પાછળની સાઈડ. તો આપણે જઈએ બાજુ અને પછી જઈએ આપણે કબીરવડ જવા તરફ. બરાબર. બે આપો. 166. ઓકે, તો જો એક જણના 83 રૂપિયા એટલે 166 રૂપિયા થાય ટિકિટના. ઓકે, તો જો મિત્ર તમે અહીંયા આગળ આવો તો એક જણની 83 રૂપિયા ટિકિટ છે, એટલે આમાં બે જણની 166 રૂપિયા 166 રૂપિયા થઈ ટિકિટ. તો અહીંથી જવાનું છે. પહેલાં તને ખબર હતી કબીરવડ છે? ખબર હતી? ખબર હતી, હા, પણ આવી નહીં કોઈ દિવસ. પહેલી વાર આવી. ના, હું એકવાર આવ્યો હતો ખાસું થઈ ગયું, 5-6 વર્ષ જેવું થઈ ગયું. અત્યારે જવું પછી નાવડીને બેઠી કોઈ તો ના, પહેલી વાર બેસીશ ને, બહુ મજા આવે યાર. પડું નહીં, નીચે જોજે પડું નહીં. ઓકે, તો જો મિત્રો ને બોટ સુધી જવા માટે ને આ રસ્તો છે, આ રસ્તે જવાનું. જો આ પૂછું તો અલગ વાત છે. તો જો એને જવાનું, આ બાજુ ને આવડી જો બોટ આ બાજુ પવનનું લહેરો આવે પડશે. હાથવી ને યાર જે જવું નહીં નીચે, તો ઊંડું હશે. એ પાછી આવે પછી આ ના જાય. મિત્રો ને જો એક નાવડી ગઈ છે પેલી બાજુ, એ પાછી આવશે પછી એમાં જવાનું. જરા તો મેં કોઈ દિવસ જોઈ નથી. મસ્ત લાગે. મજા આવી. હે મજા આવી મજા જાય. તો વડ જોવાની મજા આવશે. જો અમે ના આવી જાય. એના આપણે બેવાનું આવે. હા, એ નાવડી જો એક નાવડી આવે છે, અંદરથી નથી દેખાતું પણ આવે છે બાજુ. ત્યાં ન ઊભી થાય ને, બે અહીં રહેજો, નાવડા બે જણ. જો આ બધે આપણી આ બોટમાં જવાના આપણી ખબર બે જણ. હે અહીં બેહો ને નથી કહી જતું બધું. આપણને ફરની આમ સીધો બેસી ઊભો ખેંચો તો. ઓકે, તો જો ફાઇનલી પહોંચી ગયા આ બાજુ. આ સાઈડ જવાનો રસ્તો છે. હે બકા નદી કિનારે પવન જ આવે. બરાબર. જો અહીંથી જવાનો રસ્તો છે, તો જઈએ આપણે આગળ. આટલું નહીં ચડાતું. આ સાઈડ જવાનું આપણે. આ બાજુ છે કબીરવડ. ગાડી પછી એની રહ્યો એવું લાગ્યું. ગાડી એની રહ્યો એવું લાગ્યું પણ તો મસ્ત. જઈશું આપણે નાવડી. મસ્ત પવન આવે. નાવડી આપણે નહીં જવાનું. આ દરિયો હે? નદી? આમાં જેવા ના ખબર પડે. જઈશું નાવડી લઈને આપણે જો બાઇક વેચી મારીએ અને આવડી લઈ લઈએ. બરાબર. આપણે નદી પૂરી નથી. એમ તો કોઈ બાઇક વેચી મારીએ અને આવડી લઈ દઈએ. બરાબર. મફત રાખીશ આપણે ખાઈએ છીએ બધા. હે
ભાઈ કબીર રોડનો પોદો ખાવા પડે. સરપ્રાઈઝ માટે મસ્ત કેવું લાગ્યું? ઓકે તો મિત્રો જો આપણે તો હાલ પહોંચી ગયા કબીર રોડ આગળ અને કબીર રોડ છે ને આપણી હોમે છે તો આ દરવાજાનું પેલું એ જોવું જોઈએ. શું છે? દરવાજો ડિઝાઇન ટાઈપ નહીં લાગતું મને. કેટલો મોટો બોર્ડ છે. હે? કેટલો મોટો બોર્ડ છે. હા મસ્ત નહીં? પેલા ખબર આપણે ચોપડીના આના વિશે ભણવાનું હતું ખબર કબીર રોડ વિશે તો અમે સાહેબ કેવું કહેતા ખબર કે આનું છે ને સાચું મૂળિયું કયા કરે એ ખબર ના પડે આપણને તો એ વાત સાચી છે ખબર છે ચારે બાજુ છે ને આપણે ખબર જ ના પડે કે આનું મૂળિયું કયા કરે છે સાચું તને શોધવાનું કે તું શોધી કાઢું કે હા આનું સાચું મૂળિયું કહે છે હે ત્યાં કે તો મળે એવું જ નથી. તો આ તો બહુ વિશાળ વડ છે બહુ વિશાળ વડ મેં જેટલું વિચાર્યું હતું ને ત્યાંથી તો કેટલોય મોટો વડ છે મને આવી ખબર જ નથી કે આટલો જ વડ છે આ તો ચારે બાજુ નહીં મને તો જો નજર પડે તો વડ જ દેખાય જો નજર પડે તો નરી વડની મૂડીઓ જ છે ના કે એકે બાજુ આપણને ખબર ના પડે કે આનું સાચું મૂળિયું કયા કરે છે કારણ કે એને બધાય મૂળિયું હોય ને એવું જ લાગે બધી વડવાઈઓ કઈથી કઈ જોડાયેલું ખબર જ નહીં પડતી. હે ખબર જ નહીં પડતી કઈથી કઈ મૂલ્યો હે એમ. તો જો તો અહીંના જે વાંદરા ને બધા ટેવેલા બોણ છે જો બીવે નહીં જો નજીક જ બેસે જો આપણે જો નજીક બેસે તો કશું ના કરે કશું ખવડાવવાનું લેતા જા બગાના કશું ખવડાવવાનું લેતા જા પેલી ભૂંગળા લેતા જા ભૂંગળા ખાવા બેટા જે બીજું નથી જે દવાનું બચ્ચું દે ત્યાં તો બીજું આવ્યું જો આવડે છે ઘરમાં જો રમવા આવે જો તો બિસ્કિટ લાવ બેટા તારી છે તાળી મારી તાળી મારા બીજી વાર તાળી માર બીજી વાર તાળી મારે મારો ભાઈબંધ છે શું કરવા મૂકેલા ને હાલવાના છે નકલ બધા તૂટતો નાખાય થોડા દિવસ કેટલા બધા ટેલો ના લઈ લે હાલ દે ટેલો ના લઈ લેજે કેટલા બધા વાંદરા આમ તો બીવો વાંદરા ને આવતા તો બીક નહીં લાગતી હે આવડા કશું ના કરે જો નજીક બેસે ને જોડે બેસે ને તો કશું ના કરે જાવ બધા હે ના મારે હે મારી લે લાવરી એવું કહેજો પેલા બચ્ચા નહીં અડવાનું નહીં જોડો ચો બેઠો આવડવા જો દે તો અહીંયા મંદિર પણ છે કબીર મહારાજનું આપણે પહેલાં મંદિરમાં જઈએ કબીર મહારાજ મંદિર છે ઉભી પહેલાં દર્શન કરી પછી કરીએ મંદિરમાં તો જવા દે બંધ છે મંદિર હે જવાશે છે અહીંયા ખોલવાનું છે આપણે દર્શન જ કરવાનું કે ચોરી કરવી ખોલી કરો હાંજી પગે લાગે એટલે મારું આવી જાય પરસાદ લઈ લે હું ખાલી પરસાદ ખોલું બસ એવો થોડુંક જ લેવો એટલું બધું ચાલે એવું વ્યાન ના લેવા જો મારશે કબીર મહારાજ પડી હા હા માફી ના કરે પછી કોઈ વધારે પરસાદ નહીં લેવું કંઈ બસ આને કેવું કરે ખબર જે હે ને પ્રસાદમાં બે ગોળીઓ આવે ને ખાટી પીટી ખબર એમ બહુ આવે બધી હા વ્યાન લીધી પાગલ
સાચું સાચું બોલ કેવું લાગી મને સરપ્રાઈઝ તને હે? આવીને આવી સરપ્રાઈઝ આલવાની તો. આવીને આવી સરપ્રાઈઝ તો આવું ને આવું ચૂપ રહેવાનું બરાબર બોલવાનું નહીં તો તને આવીને આવી સરપ્રાઈઝ આપીશ બરાબર અહીં તને સૌથી વધારે શું ગમ્યું કબીર વડ ગમ્યું આ મંદિર ગમ્યું કે નાવડીવાળું ગમ્યું નાવડી હે નાવડી જવાની. નાવડી જવાની મજા આવી હા દર્શન કરવા ના ગમે દર્શન કરવા કબીર મહારાજને સપનામાં અઢીઓ ડબ્બા છે ગમે દર્શન કરવાનું ગમે એવું કે દર્શન કર આનું વડ ગમે એવું કે વડ ગમ્યો પણ વડનું મૂર્યું નહીં મળતું શું કરવાનું? તો વડનું મૂડી કોઈ ના મળે બકા આપણે રમીશ. આપણે રમીશ. ના હે જોડે તાજો નહીં આવતું બકા નહીં બેહું એમ નહીં બેહું હવે લે આપણા સબસ્ક્રાઈબર માટે કશું કહે તો મિત્રો મને તો બહુ મજા આવી જાય અહીંયા આવીને. તમે પણ આવજો જોવા કબીર વડ જોવા. હા જોવા હા ને એક હંગા જો તમને છે ને શું કહેવાય કે જો નાવડામાં બેહવાનું પણ મળી જાય બરાબર બોટમાં તમે કોઈ દિવસ ના બેઠા હોય તો બોટમાં બેહવાનું મળી જાય અને આ કબીર વડ જોવાનું મળી જાય અને આ શું કહેવાય કે કબીર મહારાજ દર્શન કરવાનું પણ મળી જાય આવવાની તો એકવાર જરૂર મુલાકાત લેજો તો આ જગ્યા છે ને ભરૂચ જિલ્લામાં આવેલી બરાબર તમે મેપ પર સર્ચ કરીને પણ આવી શકો છો ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લો છે હા. મને કેમ નહીં ખબર વડોદરામાં આવ્યું ખબર છે વડોદરા ભરૂચ ભરૂચ એ જિલ્લો જ છે ને બહુ મોટો જિલ્લો હોય બખા ભરૂચ તમને કે તું અભણ હે મને કે તું અભણ એમ તો તમે ના ના હું મસ્તી કરું બકા મને ખબર હતી કે ભરૂચ જિલ્લો છે જતા નાવડી નહીં મળે તો હે નાવડી નહીં મળે તો જતો હા? તો તરીને જવાનું બકા આપણે મને તો આવડે તાર તને આવડે તો આ પગ ચાલ લઈશ પગ ચાલે દવા ઉપર બે જઈશ હું વચ્ચે જઈને તને ડૂબાડ દઉં શું કરું ડુબાડ દે તો તમારી ના થાય. ઘેર જઈએ તમે ઘેર પણ તને લઈ એક વાત આવ્યા તને બરાબર? ખબર આપણે ઘેર અહીંયાથી કહ્યું નાખું. માં વાત ખબર આપણે ઘેર કહ્યું કે કંઈ આપણે જઈએ એમ ફરવા હા મને નહીં કહ્યું તમે બીજા કોઈ નહીં કહ્યું એટલે બધું આવે તમારી ના થાય. તો મિત્રો છે ને આ અમારા ઘેરથી ને 141 કિલોમીટર દૂર થાય ઓકે અને અમે ઘેર છે ને કયા વગર આવ્યા તો ફોન કરતો આવડે મને નહીં પણ હું કયા વગર નીકળી જતા એમ કે આજે 10-15 મિનિટ આવી એવું કંઈ નીકળી જતા આમ તો હોતે નહીં કારણ કે મને ખબર કે હું કોઈ આવડી જગ્યાએ જાઉં બરાબર મારા ઘરના મારા ઉપર વિશ્વાસ છે ખબર હવે મારા મમ્મીને મારા ઉપર વિશ્વાસ છે ખબર એટલે કયા વગર આવે ને તો ચાલે બધા મારી પર કોઈને નહીં હે મારી પર કોઈ નહીં. તા ઉપર છે બકા કાલે તારી જીબડી ઉપર નહીં વિશ્વાસ એ હા નાવડી ખેડી હે નાવડી ખેડી એક નાવડી ના હોય બકા બહુ નાવડી હોય ખબર બીજી આવશે નાવડી ટેન્શન નહીં જવા દે આપણે થોડાક લેટ પડ્યા છે અને અને દેખાતું એક નાવડી જાય છે ખાલી 5 મિનિટ વહેલા આવ્યો ને તો અમને નાવડી મળી જાય આવું 15-20 મિનિટ ઊભું રહેવું પડશે હે લઈને આવે છે વાંધો નહીં ચલો આપણને મળી જશે કારણ કે લઈને આવ્યા થોડું જાય બુડી હવે મને ખોટું બોલાડ જાય રે જાય છે જો આ એક તો હે ને મને કે આવી કે પહેલાં કે આવી પછી કે જાય છે પછી કે ના આવી પણ ખરેખર તો જાય છે જો જતી રહે નાવડી 15-20 મિનિટ ઊભું રહેવું પડશે કેટલો ખતરનાક પવન આવે ક્યાં જઈને મંજુ અમે લખું આપણે બેનું નામ કઈ તો જે શોખ હોય ને પૂરા કરી દે રવા દે તે નોમ નહીં મજાક કર્યો હે ઓય યા રવા દે માને જોવે આંગળી ધોવાના ચક્કરમાં તું ના ધોવાઈ જતું છે ભાઈ એટલા બધા ના ખબર પડે હે હે જોવે બસ હેરો મૂકી જાય જોયું નહીં રમત ચાલુ કરીને હેરો ચાલુ કરી આ તમે સરપ્રાઈઝ માટે નાનો છોકરો જેવું કરો હતો પણ હાથો જેટલી મુશ્કેલ ખબર હતો તો મમ્મી પપ્પા જ અમને મોટી કરી છે મને નહીં ખબર પડે બે જાય જો બોટ આવે તો લઈ અહીંથી ઊભી ના થતી બરાબર
શાંતિ બેજો હરખું રહેતું નહીં ગમે તો જો ગયા નહીં જવા છે ત્યાં ગયા નહીં જવા પછી બધા નહીં લાવું એમ કરી દે પછી સરપ્રાઈઝ નહીં આવું કશું નહીં આવે ઓકે તો મિત્રો ફાઇનલી અમે આવો પાછા આવી ગયા કબીરવડ જઈને તો હવે જઈશું આવો પાછા બોલ કેટલું ઊંચું ચડવાનું છે ચઢાશે ને એટલું બધું ઊંચું નહીં ચડવાનું તો તું પાવાગઢ જવાનું કઈ કેમ નહીં ચડીશ તા આટલું ના ચડાય તો દોઢ મિનિટ કોણ આપણી બેમાંથી કોણ પહેલાં ચડે જોઈએ દોઢ ઊભું નહીં રહેવાનું વગર ઊભા રહે ઊભી ના રહેતી કહે દોઢ અંજુ દોઢ ઊભી ના રહે વાહ થોડું ઉતર્યું જો ચલ હું આગળ થઈ જતા રહે ચડતી હતી શું થાય પટાઈને ચડાવી દીધી બહુ વાંચો થઈ જજો થાકી ગયો હું અને હચવી થઈ જજો મજા બોલાતું નહીં આ સરપ્રાઈઝ પૂરી બરાબર ફરી લીધું આપણે લેડ આવો છેલ્લા આપણા સબસ્ક્રાઈબર માટે કશું કહી દે યાર જો દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે